જ્યારે અહીંયા નાનું એવું આવડ હતું એમ કોઈને ખ્યાલ નહોતો અમને કે અહીંયા આવડુકડું મંદિર છે, પણ સારા 400 વર્ષ પહેલાંનો એક ઇતિહાસ બોલાય છે અમારા સુરાપુરા દાદા ખોડા બાપાનો. મિત્રો, બારૈયા પરિવારનું સ્નેહ મિલન જેના ખોડે, જે દાદાના ખોડે થવા જઈ રહ્યું છે ને, એનો શું ઇતિહાસ છે ને એ ઓમભાઈ આપણને જણાવશે. તો હાલ આપણે સુરાપુરા દાદાના મંદિરની અંદર આવી ગયા છીએ. અને ઓમભાઈ, આ મંદિરની શરૂઆત ક્યાંથી થઈ અને અત્યાર સુધી મંદિરનો કેટલો વિકાસ થયો એના વિશે બે શબ્દ. વિકાસ તો તમે અત્યારે વિઝ્યુઅલ જોયો જ હશે, પણ આમ જો પહેલાંની વાત કરવામાં આવે તો આજથી જાજા વર્ષ એટલે 1996 1997 જ્યારે અહીંયા નાનું એવું આવડ હતું એમ કોઈને ખ્યાલ નહોતો અમને કે અહીંયા આવડુકડું મંદિર છે. પછી ધીરે ધીરે મારા ફાધર છે, એમાં જ ઘણા બધા અમારા પરિવારના લોકો છે એ અહીંયા આવતા થયા. એમને એવું થયું કે નહીં, આ જગ્યા મોટી થાય એવી છે કે દાદા એક નાની એવી આવડમાં બેઠા છે, તો એમને એક ઉપર મંદિર હોવું. ત્યારે પણ નાનું હતું મંદિર, એવું નહીં કે મોટું હતું. પછી ધીરે ધીરે ઝાડવાનું રોપણ ચાલુ થયું, ધીરે ધીરે કામ કરવા માંડ્યા લોકો, રાત દિવસ એક થઈ. મને જ્યાં લગી યાદ છે, હું તો બહુ નાનો હતો, પણ ત્યારે જે બારૈયા પરિવાર છે એમના પ્રમુખ, ઉપપ્રમુખ મારા ફાધર છે અરવિંદભાઈ બારૈયા, આ બધા લોકોની ખૂબ મહેનતથી અને દાદાના આશીર્વાદથી, જ્યારે હું તો એમ કહું છું કે દાદાનો હુકમ હશે ત્યારે આ બધું થાય છે. નકર કહેવાય ને એક પત્તુંય ના હાલે. અમારા મંદિરમાં કશું કરવું હોય તો અમારે પહેલાં એમની રજા જોઈએ, પછી જ આ બધી વસ્તુ થાય. અને આમ જો અમારા દાદાનો ઇતિહાસ તો બહુ મોટો છે, પણ સારા 400 વર્ષ પહેલાંનો એક ઇતિહાસ બોલાય છે અમારા સુરાપુરા દાદા ખોડા બાપાનો. આમ ઇતિહાસ તો બહુ મોટો છે ને બહુ મોટા આપણે બ્રીફલી તો ના કહી શકીએ. અને હું તો એમ કહીશ કે અમે જે છીએ, અમારું બારૈયા કુળ જે છે એ એમના લીધે છે. કારણ કે કેટલા એવા કામ, કેટલા એવા પરચા આજુબાજુ ગામની જો વાત કરવામાં આવે, 18 દાદા ખાલી અમારું કામ નથી કરતા, માત્ર બારૈયા પરિવારનું કામ નથી કરતા, પણ આજુબાજુના જેટલા ગામ 18 વરણ અહીંયા આવે છે તો એ નારિયેલ માંડે છે, કોઈ દીવા કરે છે કે કોઈ અગરબત્તી કરે છે, તો દાદા એનું પણ કામ કરે છે. એટલે માત્ર અમારા દાદા નથી, આ 18 વરણના દાદા છે ને 18 વરણના કામ અહીંયા થયા છે.